સુરતની સિટી લાઇટમાં નવનિર્મિત બની રહેલ રૂંગટા બિલ્ડિંગમાં ભીષણ આગ, 10 લોકોનું રેસ્ક્યુ કરાયું. સુરક્ષાના પોસ્ટ ગણાતા સિટી લાઇટ વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો હતો. સિટી લાઇટમાં આવેલી જાણીતી રૂંગટા બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની લપેટોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. 2 બિલ્ડિંગો આગની ઝપેટમાં. ઘટનાની મળતી માહિતી મુજબ આગ એટલી ભીષણ હતી કે તેણે 2 બિલ્ડિંગોને પોતાની ઝપેટમાં લીધી હતી. બિલ્ડિંગમાંથી ધુમાડાના કાળા ગોટે ગોટા બહાર આવતા જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 10 લોકોનું દિલધડક રેસ્ક્યુ. આગ લાગી ત્યારે રૂંગટા બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા હતી. બિલ્ડિંગમાં ફાયર ફાઇટરોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી ફસાયેલા આશરે 10 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ બુઝાવવાની કામગીરી ચાલુ. ફાયર વિભાગ દ્વારા રૂંગટા બિલ્ડિંગની ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે તૈનાત છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે.